परमात्मा इष्टदेव भगवान श्री स्वामीनारायण नी दिव्य निश्रा में परम पूज्य धर्म धुरंधर 1008 सनातन पूज्य महाराज श्री तथा पूज्य हरिनारायण स्वामी, पूज्य विश्वमंगल स्वामी तथा बहार गामथी पधारेला दरेक हरिभक्तो तेमज गामना दरेक हरिभक्तोने जय स्वामीनारायण। सरस मजानो जप यज्ञ कर्यो अने जप यज्ञनो महिमा तो आप बधा जाणो छो। छतांय एक श्रीजी महाराजना वचननी साथे आपने याद देवड़ावुं के श्रीजी महाराज वचनामृत में आपने एवं ज्ञान आप्યું કે ગમે તેવો પાપી જીવ હોય અને તેને અંત સમય જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વે પાપ થકી છૂટીને બ્રહ્મોલની વિશે નિવાસ કરે છે અને જેને ભગવાનનો આશ્રિત હોય તે આ ભગવાનના ધામને પામે એમાં તો શું સંશય। એ ગઢડા પ્રથમનું 56 ના વચનામૃતમાં મહારાજે આપણને ટકોર કરી અને આપણે એવો સરસ મજાનો જપ યજ્ઞ કર્યો કે આપણને સરસ મજા જેને ચલતી ન લેવી ને એને કૂદવાનું તાન થઈ જાય નસીબભાઈ રાતે એવી બધી ચલતી બધાએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી જપ યજ્ઞ કર્યો। બહુ સરસ આવું જપ યજ્ઞમાં આપણને લાભ બધાએ લીધો। હવે પૂજ્ય આપણને અહીંયા કથા વાર્તાનું અને દર્શનના સુખ દેવા માટે પધારેલા પરમ પૂજ્ય મહારાજશ્રી તેમજ સંતો આપણે પ્રથમ તેમનું ફૂલહારથી સ્વાગત કરીશું। તો જેના હું નામ અહીંથી રજૂ કરું તે સ્તરે સમય બગાડ્યા વગર મહારાજશ્રીના સ્વાગત માટે અહીંયા આવશે। प्रथम प्रवीण भाई एन पटेल महाराज श्री ने फूलहार पहरावी बोलो स्वामीनारायण भगवान की जय। खूब महामंत्रणो जप बिहारी लालजी महाराजे हरिलेवामृतनी महिमा एम लिखो जे स्वामीनारायण नाम लेशे तेना बधा पाथक बाળી देशे से नाम मारा स्तुति माय नेक सर्वोपरि आ जगणहाय एक। भगवानना नामनो महिमा बहु मोटो छे।
ગમે એવો પાપી જીવ હોય, અનેક સંતોના કહેવાથી એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું. અને જ્યારે જમદૂતો લેવા આવ્યા, હે નારાયણ, હે નારાયણ, એના દીકરાને પોકાર્યો હતો, પણ ભગવાન વૈકુંઠમાં એવી નિયમ ફાસથી એની મુક્તિ કરી હતી. આવો મહિમા છે. ખૂબ ખૂબ જપયજ્ઞ કરાયો. અમને ખૂબ ધન્યવાદ કે આવો જપયજ્ઞ કરાયો, અને આનો ખૂબ મહિમા છે. પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા. એમ કહેવાય કે જેના સગાવાલા તો બધાય આવે, પણ પોતાના સગાવાલા આવા મહારાજ શ્રીને જાણ્યા. આવા સંતોને હરિભક્તોને જે તેડાવે અને જો ધૂન ભજન કરે એ જ સાચા હગા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. સરસ મજાનું પરોપકાર કાર્ય અને એક સાથે પોતાના આત્માનું શ્રેય. જોકે એમને તો પોતાનું શ્રેય કરેલો જ છે. એમના પ્રસંગમાં આવે તેના આત્માનું શ્રેય થાય, એમાં પોતાના આત્માના શ્રેયની આપણે શું વાત કરવી. શ્રીજી મહારાજે આપણને એક ભગતને કીધું કે ભાઈ તારું કલ્યાણ થશે, એમાં તને કઈ છે. દરજી હતો પોતે કે મહારાજ મારું કલ્યાણ તો થાય, એમાં શું કેવું, મારી શિવડાવેલી જે ડગલી બેસે ને એનું કલ્યાણ થાય છે. વિશેષ સત્સંગીના ઘોડાનું પાણી પીશે એનું કલ્યાણ થાય છે. અલબેલો આયા લેરી આયા આજ લેરમાં મેર કરી મહેરબાનો. જ્યારે પરમાત્મા લહેરમાં આવે ને, પણ આપણે કેપેબલ શક્તિ નથી એટલે બીજાનામાં દોષ જોવે, પણ ખેર એને એનું પોતાનું મુબારક. એક સરસ મજાની કાવ્યની પંક્તિ સાથે કહું તો, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, દોષ બીજાને દેતા પેલા સમજો મારી ભૂલજી. દોષ બીજાને દેતા પેલા હું સમજો મારી ભૂલજી. આપણે આપણા જીવનના પછી ચાહે તે હોય એને આપણે સમજવાની આપણામાં શક્તિ નથી હોતી. બાકી પરમાત્મા તો આપણું દરેક પળે રૂડું કરવા માટે જ ચાહે છે. આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય. શું મહારાજે કીધું? આ સંસારમાં પંચ મહાપાપ કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, અને એમનો દ્રોહ કરવો એના જેવું કોઈ પાપ નથી. બરોબર ને? જે દવા જે આપણને ઝડપી સાજા કરી દે એનું કદાચ રિએક્શન આવે તો એટલું જ ખતરનાક હોય. આ બાબતે હવે બીજું તો વિશેષ શું કહું, એક આપણે આપણા છોકરાની કાર્ય પદ્ધતિ આપણે નથી જાણી શકતા. એટલે અત્યારે હાલના સંજોગોમાં આપણા કરતા આપણું બાળક કેટલું માયાનું સાંભળ્યું ખ્યાલ બહુ ક્રમમાં કદાચ જે હોય છે. નટ આવ્યો દેવો સાથે લડવા માટે જાય, કાચા દોરાના સૂતર સાથે રાજાને થોડું 2 મિનિટ થાય છે કહી દઉં. આખી રાજાની સભા ભરીને રાજે નટ આવેલો રમવા માટે. પછી રાજા સહિત આખા ગામના લોકો જોવા આવેલા. પછી નટે એને પોતાનો ખેલ ચાલુ કર્યો. ખેલ ચાલુ કરતા કરતા અડધો ખેલ થયો એટલે નટે કીધું કે મહારાજા અત્યારે દેવો ને દાનવોનું યુદ્ધ થાય અને દેવો અત્યારે સંકટ પરિસ્થિતિમાં, દાનવો એમની માથે ચડાઈ કરવા માટે આવે, એટલે મારી એમને રક્ષણ માટે મારે એમનું જવું છે. એટલે રાજા કહે ભાઈ આ તો આમાં મને કઈ ખબર ન પડે, તો કે આ મારી પત્ની એક તમારે ત્યાં સાચવવાની, ધ્યાન રાખજો, હું આવું એટલે મારી પત્ની મને તમારે સોંપી દેવાની. ગામ આખાની હયાતીમાં પોતાની પત્ની
એ રાજાની બાજુમાં બેસાડી અને નટ પોતાના એ કાચા સૂતરના દોરાનું બંડલ ઓલો દડા જેવું હતું ઊંચું આકાશમાં કર્યું અને કટ 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 જેમ આપણે પગથિયા ચડીએ એમ ભાઈ બધા ગામ આખાની નજર સામે દેખતા આકાશમાં ચાલ્યો ગયો. પછી યુદ્ધ ચાલુ થયું. યુદ્ધ ચાલુ થતા થતા એ નટના ભાઈ ક્યારેક આંગળી હવે રાજા શું જવાબ દે ભાઈ? રાજાએ તો કહ્યું ભાઈ તારી પત્ની તમારે દેવન દાનવોના યુદ્ધમાં ગયા હતા ને તમારા અંગ પડ્યા ને તમારું ધડ આવ્યું તમારી પત્ની તમારું ધડ લઈ નકલી સંસ્કાર જો આજે ચિંતા ચાલુ જ છે શાંત એકદમ નથી થઈ. હું ખોટું કહેતો નથી ગામ વાળા આખા સાક્ષી છે. રાજાનો ઈ નટ કે એ બાદશાહ તને બીજું કાંઈ નહીં મારી પત્નીમાં તારો જીવ ગયો. આહા રાજા શું જવાબ દે ભાઈ? પછી રાજાએ કહ્યું કે ભાઈ આમાં હું તો જરાય ખોટું કહેતો નથી પણ નટ તો ભાઈ આ એની યોગ માયા હતી. જો એક નટની આપણે માયા ન કરી શકે તો આ તો ભાઈ નટ નોય વર નટવર છે. એની માયા તો બહુ અલગ છે. પણ બીજા કોઈનો આપણે દ્રોહ જોયા વગર આપણેથી બધા શ્રેષ્ઠ છે. આપણા મહારાજથી અમને બહુ સમજાવે જો કોઈ માળા કરતું હોય કે ન કરતું હોય માનસી પૂજા કરતું હોય ન કરતું હોય આપણે બાકી ઈ બધા કલ્યાણ થાય છે. અને બરોબર સમય જતા જતા અલિયા ખાતરનો સાથી જેલો જ્ઞાતિય કોળી અને બરોબર ઈ ધામમાં ગયો એટલે બરોબર અલિયા ખાતર એની નનામી લઈને સ્મશાને પહોંચ્યા અને આ બાજુ અલિયા ખાતરના કાકાને ખબર પડી કે જેલો ધામમાં ગયો છે અને અલિયા ખાતરની આ તો મારે પરીક્ષા લેવી છે કે ક્યાં ધામમાં ગયો છે મારે જોવું છે. એટલે અલિયા ખાતરના કાકા મારતે ઘોડે બોટાદથી જે ઝિંઝાવદર પહોંચી ગયા અને બરોબર આવ્યા એટલે કે રોકજો ભાઈ કે આને નનામીને કોઈ અગ્નિદાન ન આપતા કે. એટલે અલિયા ખાતર કે કેમ કાકા? એ કે મારે જોવું છે. તું કહેતો હતો ને કાયમ માટે કે સ્વામિનારાયણનું જે નામ લે અક્ષરધામની અંદર જાય. તારે અલિયા ખાતર કે હા કાકા કે તો કે તું મને દેખાડ કે આજ કે તારો જેલો કે અક્ષરધામમાં બેઠો હોય એવું કે. તારે અલિયા ખાચર કે વાંધો નહીં કાકા કે. અને અલિયા ખાચર તો પલોઠી વાળીને મહારાજની સ્તુતિ કરવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા અને બરોબર જેલો ચિત્તામાંથી ઊભો થયો અને કે અલિયા ખાચર તમે મને કેમ પાછો બોલાવ્યો કે હું તો ભગવાનના ધામમાં બેઠો તો ભગવાન બેઠા છે સંતો બેઠા છે અને ભગવાન કથા વાર્તા કરે છે કે. અને અલિયા ખાચરના કાકા વિચારમાં પડી ગયા હો અને પાછો જેરો હતો ને એમનામ ચિતામાં ભૂઈ ગયો. આ સ્વામિનારાયણ મહામંત્રમાં તાકાત છે વાલા ભક્તો. અને રસ્તામાં બરોબર એક વાવ આવી એટલે વાવ આવી એટલે મહારાજે ત્યાં બરોબર જોયું એટલે સંતો બરોબર વાવની ઉપર વાંચવા લાગ્યા. એટલે વાવની ઉપર લખ્યું હતું કે આ વાવ મેં કોઈ મોટા કાર્ય માટે બંધાવી નથી કે નથી મારા મોટાને શ્રેષ્ઠી માટે બંધાવી. મેં માત્ર માતા જીવાત્મા માટે બંધાવી છે કે મારા જીવનું કલ્યાણ થાય એટલા માટે. કારણ કે માણસને કહેતા રહે કે બંધાવે ને તો પોતાની પતિમાં પહેલા મરાવે પોતાને મોટું થવું હોય એટલા માટે. એટલે બધું લખ્યું હતું નીચે રાણીનું નામ લખ્યું હતું. એ રાણી કે બસ મારા જીવનું કલ્યાણ થાય એટલા માટે મેં વાય બંધાવી છે વાય બંધાવી છે. એટલે મહારાજને સારું એમ થયું કે આમાં તો નાવું તો પડે. આ જીવના કલ્યાણ માટે જો બંધાવી હોય સંતોને કે સંતો આપણે આ વાવની અંદર કે નાવાનું છે બધાને કે. એટલે મહારાજ ને સંતો બધા અંદર નાયા અને મહારાજ કે હવે આ જે વાવનું જે પાણી પીશે ને એનું પણ કલ્યાણ થશે કે. મહારાજે આવું કીધું. અને પછી મહારાજે ચોક પર સંતોને વાત કરી કે આ જે રાણી છે ને એ જે મરી ગયા ને એ કુશળ કુંવરબાઈ ધરમ કુંવરની અંદર જે જન્મ લીધો ને ધરમપુરમાં એ કુશળ કુંવરબાઈ પોતે એને ગયા જન્મમાં ભગવાનનું ભજન નહોતું કર્યું એટલા માટે આ વખતે અમે એને ધરમપુરમાં કુશળ કુંવરબાઈ રૂપે જન્મ આપ્યો છે અને હવે ભગવાનનું ભજન કરશે. એમાં મહામંત્ર વાલા ભક્તો એવી તાકાત છે કે આ નામ લેવાથી આપણું જીવનો પાપ પડી જાય અને આપણો મોક્ષ થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ. સરસ મહામંત્રના મહિમા સાથે હવે પૂજ્ય આપણે વિશ્વમંગલ સ્વામીને સાંભળશું. તો વિશ્વમંગલ સ્વામી. યજમાન પરિવાર શ્રી ચંદજીભાઈએ જે સંકલ્પ કરી પોતાના આત્મશ્રેય અર્થે ભગવાન શ્રી હરિનો રાજીપો ઉતરે ધર્મકુંડનો રાજીપો ઉતરે સંતો સત્સંગી હરિભક્તોનો રાજીપો ઉતરે એવા ઉદ્દેશ્યથી આપણે સૌ અહીંયા સત્સંગ કરવાના
અર્થે ઉપસ્થિત થયા છીએ ત્યારે સત્સંગ કોને કહેવાય? વર્તમાન ધારણ કરાવ્યા, કંઠી પહેરી લીધી, તિલક ચાંદલો કરી લીધો એટલાથી આપણે સત્સંગી થઈ ગયા, આને સત્સંગી કહીશું? હમણાં અશોક ભગતે વાત કરી કે સત્સંગીના ઘોડાનું પાણી પીવે એનું પણ કલ્યાણ. સત્સંગીના ઘોડાનું પાણી પીવે એનું કલ્યાણ થઈ જાય, પણ સત્સંગીનું થાય કે કેમ? વિચારવા જેવું છે કે સત્સંગી કોને કહેવાય? આપણે સત્સંગી થયા છીએ કે નથી થયા? સત્સંગી જીવનની અંદર સત્સંગની વ્યાખ્યા બતાવી છે કે સત શબ્દેન પરબ્રહ્મ સાધવસ્ત તદાશ્રિત. ચારનો સંગ જેને કરવો ને એને સત્સંગ કહેવાય છે. એમાં પરબ્રહ્મ પરમાત્માનો જે સંગ કરીએ એને પણ સત્સંગ કહેવાય. ભગવાનનો સંગ આપણે કેવી રીતે કરીએ છીએ? મંદિરે જઈએ, દર્શન કરીએ, પૂજા પાઠ કરીએ, આપણે નિત્ય પૂજા કરીએ, આપણા ઘર મંદિરની અંદર ભગવાનને દીવાબત્તી કરીએ તો પણ સત્સંગ છે. પછી બીજા નંબરે કે ભગવાનના એકાંતિક સત્પુરુષો, પછી આચાર્ય મહારાજશ્રી હોય, સંતો હોય કે ગ્રસ્ત હોય, એની સાથે બેસી સત્સંગની વાત કરીએ તો પણ સત્સંગ છે. અને એવા સત્પુરુષોએ જે પ્રતિપાદન કરેલો એવો જે સત્ધર્મ, આને સત્સંગ કહેવાય. સત્સંગ કરી કરવાનું શું છે? થોડી વાર બેઠા, જોઈન કરી, મજા આવી, મહારાજજીએ સારી વાત કરી, સંતોએ સારી વાત કરી અને લાડવા ખાઈને છૂટા પડ્યા, આને સત્સંગ ના કહેવાય. અને બહુધા આ જ થઈ રહ્યું છે. સત્સંગમાંથી આમને આ બોલ્યા ને ઓલા આ બોલ્યા, એનો કટાક્ષ આને આ કર્યો. આપણે આ જ ધ્યાન રાખીએ છીએ. સત્સંગમાંથી આપણી ખામી દૂર કરવાની છે, આપણામાં રહેલા દોષો ટાળવાના છે. મારે અને તમારે સર્વેને આ પ્રયત્ન કરવાનો છે. આપણે સર્વે મુસાફિર છીએ, આપણે મંજિલ સુધી પહોંચવાનું છે, પણ જેટલી સ્પીડથી આપણે મંજિલ કાપીશું એટલા જલ્દી આપણે ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકાય છે. પણ આપણી ગતિ આગળ વધતા પાછી પણ પડવા માંડે છે. સત્સંગમાં રહી અને આપણે કુસંગ કરીએ છીએ ત્યારે બહુ મોટું પાપ લાગે છે. વચનામૃત પ્રથમનું પહેલું, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. અન્ય સ્થળમાં જે પાપ કર્યું હોય તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યારે છૂટે છે, અને ત્યાં જઈને જ જો પાપ કરીએ તો એ પાપ ધોવાનો, ઉગરવાનો આરો બીજે ક્યાં મળે? બહાર પાપ કરીએ છીએ તો સત્સંગમાં આવી અને પાપનું પ્રાયશ્ચિત મળે છે. આપણે સત્સંગમાં રહીને જ કુવાસના બાંધીએ છીએ તો એનું પરિણામ શું આવે? બહુ સમજવા જેવું છે. આપણે સત્સંગમાં રહી અને કુસંગ કરીએ છીએ તો આપણે પાછા તો આચાર્ય પધાર્યા છે, પૂજ્ય મહારાજશ્રી, આપણા આચાર્ય, ઉપદેષ્ટા અને ગુરુ, એમના પાસેથી આપણે સમજશું. આટલું સાથે આવશે. આમાં ત્રણ ભાગ પડે છે. એક જીવતા બધા સંકલ્પ કર્યા કે મારે ગા બાંધવી છે, મારે ફલાણી જગ્યામાં મૂડી કે વડવાન મારે રસોઈ દેવી છે કે ઘાસ ચારો નાખવો છે. એ જ્યારે હયાતમાં સંકલ્પ કરે ને એટલે એને પૂરેપૂરું દાન મળે છે. અને પછી ધામમાં જાય પછી સંકલ્પ કરે એના સુપુત્રો કે અમારા બાપા મારે રસોઈ આપો, નામ આપો તો ત્રણ ભાગ પડે. એમાં એક પિતૃનો ભાગ પડે છે, એક જમનો ભાગ પડે ને એક પોતાનો. આમાં તમારે વિચારવાનું કે આપણે જીવતા કરવું કે પછી મરી જવું. છોકરા કરે ન કરે પૂરેપૂરું દાન જોઈ તો આ બાપા એટલા તેને ગમે તે કરી હોય એમને પૂરેપૂરું દાન મળશે. જમને શું કરવા જવા દેવું પડે, પિતૃને શું કરવા આપે પૂરેપૂરું દાન મળે. એવું આપણે કંઈક કરીએ તો હોશિયાર કહેવાય, તો ડાયા કહેવાય. તો સરસ મજાનો જપ યજ્ઞ કર્યો, પણ જપ યજ્ઞ કર્યો ને કેટલી ભગવાનમાં વૃત્તિ રહી એ મહત્વનું છે. કેવું ભગવાનનું ભજન ભક્તિ કરી, કેવા ભગવાન આપણને આ મૂર્તિ મને જોઈને એટલો બધો આનંદ આવે છે. એ જે ફતેહજીએ બનાવેલી છે એ મૂર્તિ જો એટલે સરસ મજાની છે, પણ એનું ચિંતન થાય તો સાચું. ભગવાનનું જપ યજ્ઞ કર્યો સાચું, કોઈ 100 કલાક કર્યો છે, 3 કલાક કર્યો છે,
પણ કેટલું બેઠે ઈ મહત્વનું નથી, કેટલા ભગવાન આપણને સાંભળ્યા ઈ મહત્વનું છે, એનું ચિંતન થાય. મહારાજે વચનામૃતમાં કીધું હોય કે જગતના જીવ લાખો માણસોને રંજન કરતા હોય, વાજિત્ર હોય, સારંગી હોય, પછી વાયુલિંગ હોય, પછી સરોદા હોય, આવા અનેક પ્રકારથી વાજિત્રો વગાડી લાખો માણસને રંજન કરતા હોય.